વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 8માં વિષય સામાજિક વિજ્ઞાનમાં પાઠ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. જો મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સ્વાધ્યાયમાં ખ્યાલ આવશે. અને તમે ચેનલમાં નવા હો, હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે. મિત્રો, હવે વધુ સમય નહીં લેતા આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો. તેમાં 1, યુરોપના કયા કયા રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી? જવાબ: યુરોપના પોર્ટુગલ, સ્પેન, હોલેન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી. 2, યુરોપની પ્રજાને ભારતીય મરી મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી? જવાબ: યુરોપની પ્રજા મહદ અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી મસાલાની ખૂબ આવશ્યકતા હતી. પ્રશ્ન નંબર 3, કયા યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી? જવાબ: ઈસવીસન 1764ના બક્સરના યુદ્ધના પરિણામ સ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસન પદ્ધતિ અમલમાં આવી. 4, કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ? જવાબ: ઈસવીસન 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ. પ્રશ્ન નંબર 2, ટૂંક નોંધ લખો. 1, પ્લાસીનું યુદ્ધ. જવાબ: પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. સિરાજ ઉદ દૌલાએ 15 જૂન 1756ના રોજ ફોર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મળતા મદ્રાસ, ચેન્નઈના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા મોકલ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ દૌલાને હરાવી શકે તેમ ન હતા, તેથી તેમણે સિરાજ ઉદ દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિક કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેને ટેકો મેળવ્યો. તેણે બંગાળના મોટા શાહુકારી જગતશેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા. માર્ચ 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પરિણામે 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા પ્લાસીના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ ઉદ દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મીર જાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ દૌલાની હાર થઈ. સિરાજ ઉદ દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી. અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો. તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. 2, બક્સરનું યુદ્ધ. જવાબ: બક્સરનું યુદ્ધ 22 ઓક્ટોબર 1764ના રોજ બંગાળના નવાબ મીર કાસમ, અવધના નવાબ અને મુગલ શહેનશાહ શાહ આલમ બીજાના સંયુક્ત લશ્કર અને મેજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7,072 સૈનિકો જ હતા. આમ છતાં સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ. અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીર કાસમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓડિશામાં જમીન મહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી. દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યા. આમ બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓડિશામાં
અંગ્રેજોની અને નવાબની બેવડી શાસન પદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા દ્વિમુખી શાસન પદ્ધતિ તરીકે ઓળખાઈ. 3. અંગ્રેજો મરાઠા યુદ્ધ. જવાબ: મરાઠા અને અંગ્રેજો વચ્ચે ઈસવીસન 1775 થી ઈસવીસન 1782 થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર જીત ન થઈ. સાલબાઈની સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત આપ્યા. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી ઈસવીસન 1805 દરમિયાન થયું. તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1817 થી 1819 દરમિયાન થયું. તેમાં મરાઠાઓની હાર થઈ. અંગ્રેજોએ પેશવાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. પેશવાને પેન્શન આપવામાં આવ્યું. આ યુદ્ધના વિજયથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આમ ઈસવીસન 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ. 4. મૈસૂર વિગ્રહો. જવાબ: દક્ષિણ ભારતમાં ઈસવીસન 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદર અલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદર અલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્ર સજ્જ કર્યું. હૈદર અલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગ્રસ્ત કરવા મૈસૂર સાથે ઈસવીસન 1767 69, ઈસવીસન 1780 84, ઈસવીસન 1790 થી 92 અને ઈસવીસન 1799 વર્ષો દરમિયાન 4 વિગ્રોહ કર્યા. આ વિગ્રોહ પૈકી પ્રથમ 2 વિગ્રોહ હૈદર અલી સાથે અને બીજા વિગ્રોહ હૈદર અલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા હતા. પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈસવીસન 1782માં હૈદર અલીનું મૃત્યુ થતાં બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો. ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતા લડતા વીરગતિ પામ્યો. આમ અંગ્રેજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને સુદ્રષ્ટ બનાવ્યું. ગવર્નર જનરલ લોર્ડ વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પડી. બ. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. તેમાં 1. યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો. જવાબ: પ્રાચીન કાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપના બજારોમાં ભારતથી મરી મસાલા, તેજાના સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળે, સુરોખાર, ઇમારતી લાકડા, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીન માર્ગો થતો. એ સમયમાં કોન્સ્ટન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈસવીસન 1453માં તુર્કોએ યુરોપનો પ્રવેશદ્વાર ગણાતો આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો. યુરોપના દેશોમાં ભારતનો માલ જથ્થો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહાન અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી મસાલાની અત્યંત આવશ્યકતા હતી. યુરોપના લોકોને ભારતમાં મરી મસાલા, તેજાના સુતરાઉ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. 2. બ્રિટિશ પોલીસ તંત્ર વિશે મુદ્દાસર નોંધ લખો. જવાબ: લશ્કર જેટલું જ બ્રિટિશ પોલીસ તંત્રનું મહત્વનું હતું, તેથી ગવર્નર જનરલ લોર્ડ કોર્નવાલિસે ભારતના કંપનીના તાંબાના સમગ્ર વિસ્તારના પોલીસ તંત્રમાં એકસૂત્રતા લાવવા કેટલાક સુધારા કર્યા. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસ ખાતાની જગ્યાએ આધુનિક પોલીસ ખાતાની સ્થાપના કરી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષકની નિમણૂક કરી. તેણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. દરેક પોલીસ સ્ટેશન પર એક ફોજદારી નિમણૂક કરી. દરેક ગામમાં એક ચોકીદાર નિમ્યો.
બ્રિટિશ પોલીસ તંત્રમાં ઉચ્ચ હોદ્દાઓ પર માત્ર અંગ્રેજોની નિમણૂક કરવામાં આવતી. ભારતીયોની સિપાહી કોન્સ્ટેબલ કક્ષાએ ભરતી કરવામાં આવતી. 3. બ્રિટિશ શાસનથી ભારતમાં અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું. આ વિધાન સમજાવો. જવાબ: વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતા. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનમાં વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો સર્યા હતા. ગામડાનું અર્થતંત્ર છિન્ન ભિન્ન કર્યું હતું. શહેરમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો. તેથી ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું. 4. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધનું પરિણામ જણાવો. જવાબ: દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 થી 1805 વચ્ચે થયું. તેમાં ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગ્રા અને દિલ્હીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો. 1. ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી? 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે સી. ગોવા. 2. ગોલકોન્ડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી? સાચો જવાબ આપશે બે ડચ. 3. ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો? 4 ઓપ્શન આપેલા છે. તેમાં સાચો જવાબ છે ડી. વોરન હેસ્ટિંગ્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તથા ધોરણ 8ના બીજા વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અહીં ચેનલમાં મૂકેલા છે, તે તમે જોઈ શકો છો. થેન્ક યુ.